કાલે મેં એક વિડીયો મૂક્યો તો મેરડી માતાજીને કોઈક બોકડો ચડાવતા હતા અને કોઈક જાગૃત નાગરિકે બકરાઓને બચાવ્યા. તો પછી મને રાતે વિચાર આવ્યો, મેં કીધું આ મેરડીમાંનું વાહન બકરો છે, તો બકરાને ચડાવવાથી શું માતાજી રાજી થાય ના થાય, મને એટલી ખબર છે. પછી વિચાર આવ્યો, મેં કીધું જો મેરડીમાંનો બોકડો છે, બકરો વાહન એમનું, તો એ ચડાવે છે, વધારે માન નાખે બિચારાને, બલી ચડાવે. તો શું એમ તો ગૌરી માતાની ગાય છે, અંબે માનો વાઘ છે, ખોડિયારમાંનો મગર છે, તો હું ખોડિયાર માતાજીને મગરની બલી ચડાવતા હશે, અંબે માતાજીને શું વાઘની બલી ચડાવાય? તો ફક્ત મેરડી માતાને જ બોકડો કેમ? માનતા રાખો અંબે માની અને કે વાઘ ચડાવ, વાઘની બલી આપશું. આ બધી અંધશ્રદ્ધાઓ છે. માતાજી તો ફક્ત નારિયેલ વધેરો ને અને નિવેદ ધરો એમાં જ રાજી થઈ જતા હોય છે. બાકી અંધશ્રદ્ધામાંથી હવે બહાર નીકળો. હવે તો કેવો જમાનો આવ્યો છે, બહાર નીકળો એમાંથી. એ બધું ગયું, છૂત અછૂત ગયું. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. અંધશ્રદ્ધામાં નીકળી જાઓ બહાર. ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી.